હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો ચોથો પાઠ ચાલો ચરણ ઉપાડો એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો આ કાવ્યના કવિનું નામ છે સુરેશ દલાલ. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીશું. કવિ સુરેશ પુરુષોત્તમદાસ દલાલનો જન્મ મહારાષ્ટ્રના થાણા ખાતે થયો હતો. તેઓ મુંબઈમાં વસતા હતા. તેમના 18 કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે. તેમણે 7 બાળ કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. તેમણે નિબંધ અને વાર્તાઓ પણ લખ્યા છે. તેમણે 1983માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. એકાંત, તારીખનું ઘર અને ઇટ્ટા કિટ્ટા એમના જાણીતા કાવ્ય સંગ્રહ છે. ચરણ ઉપાડો એ રાષ્ટ્ર સેવા માટે આહ્વાન કરતું કૂચ ગીત છે. સામાન્ય રીતે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તાલબદ્ધ રીતે સરઘસમાં ગવાતા ગીતોને કૂચ ગીત કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે લોકોને રાષ્ટ્ર માટે સજ્જ થવાની હાકલ કરવામાં આવે છે. તેમજ પડકારો ઝીલવા આહ્વાન પણ કરવામાં આવતું હોવાથી શૌર્ય ગીત પણ છે. તો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું. ભીડેલા સૌ દ્વાર ઉગાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો. હે બંધુ ચાલો પગ ઉપાડો, જે એક યા બીજા કારણે હૃદય દ્વાર બંધ કરેલા છે તે ખોલો. તો અહીં સાથે મળીને ચાલવાની વાત કરે છે. ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો, નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો. એટલે કે કોઈ પણ જાતનો ભેદ ભૂલીને આપણે એક થઈને ચાલો, પ્રામાણિક થઈને ચાલો, નેક થઈને એટલે કે પ્રામાણિક થઈને ચાલો, અને વાયુનો વેગ લઈને ચાલો એટલે કે વાયુ વેગે ચાલો એટલે ઝડપથી ચાલો. આપણા ધ્યેયને પ્રાપ્ત કરવા સર્વસ્વ છોડીને ચાલો. છોડી દઈને રંગ રાગને ભેખ લઈને ચાલો, હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો. સમજૂતી જોઈશું. બધા જ રાગ દ્વેષ છોડીને વૈરાગ્ય લઈને ચાલો. અહીં ભેખ લઈને ચાલો એટલે કે વૈરાગ્ય લઈને ચાલો. અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો. તો જેમ હિમાલય વર્ષોથી એક જ સ્થાને અડીખમ છે, તેમ આપણે પણ આપણા ધ્યેય પર અડીખમ રહી અને સહેજ પણ વિચલિત થયા વગર ચાલવાની વાત કવિ અહીં કરે છે. અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂફાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો. તો અહીં અમન ચમનના એટલે કે મોજ મજા. તો મોજ મજાનો રંગ રાગનો ત્યાં સહેજ પણ ખ્યાલ ન હોય. બંધુ ચાલો પગ ઉપાડો. અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર. કોઈ રીતે પણ ત્યહીં પહોંચવું પળપળનો પોકાર. એટલે કે જો અહીં ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો મોત નક્કી છે. ચાલતા રહ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે. જીવનનો જય જયકાર થશે. કોઈ પણ રીતે ત્યાં લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે. તે દરેક ક્ષણનો આહ્વાન છે. તન મન ધનથી હે જનગણ, બસ જવું એ જ નિર્ધાર. ચાલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાળો. તો કવિ કહે છે કે હે જનગણ, તન મન કે ધનથી જ્યાં જેનું સમર્પણ કરવું પડે તે કરીને બસ ત્યાં પહોંચવું એ જ નિર્ધાર એટલે કે એ જ નિશ્ચય છે. ચાલો વાઘસિંહની જેમ ગર્જના કરીને બુલંદ સ્વરે જજુમો. બંધુ ચાલો ચરણ ઉપાડો એટલે કે હે બંધુ ચાલો પગ ઉપાડો. અહીં શબ્દાર્થ આપ્યા છે. વાયુ એટલે પવન, વેગ એટલે ઝડપ, હિમાચલ એટલે કે હિમાલય પર્વત, અમન ચમન મોજ મજા, સમણું એટલે સપનું, જનગણ લોકોનો સમૂહ, કંઠ એટલે ગળું, અવિચલ વિચલિત થયા વગર.
તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ કરી. સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.